હળવદ શહેરમાં ભારે ગાજવીજ કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદની ધમાકેદાર એન્ટ્રી. હળવદ તાલુકાના શિવપુર ગામે રામેશ્વર મહાદેવના મંદિર પર વીજળી પડી. વીજળી પડતા મંદિરની દિવાલને નુકસાન અને મંદિરના વીજ ઉપકરણો પણ બળી ગયા હતા. સદનસીબે કોઈ પણ જાતની જાનહાની ન થતા લોકોએ નિરાંતનો શ્વાસ લીધો હતો. હળવદ શહેરમાં દિવસભરની કાળઝાળ ગરમી બાદ વાતાવરણમાં પલટો આવતા વાદળછાયા વાતાવરણ વચ્ચે પૂરજોશમાં પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા ભારમે ગરમી બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભારે પવન અને વરસાદના કારણે હાઈવે પર લગાવેલા જાહેરાતના બોર્ડ પણ ઉડતા હતા. ત્યારે વાતાવરણમાં અચાનક પલટો આવતા લોકોએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો હતો. મયુર રાવળ, GTV ન્યૂઝ, હળવદ.